પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 26 એપ્રિલ 2025ના રોજ 15મા રોજગાર મેળા અંતર્ગત દેશભરના 47 સ્થળોએ 51,000થી વધુ નોકરીપત્રો વિતરણ કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15મા રોજગાર મેળા અંતર્ગત દેશભરના 47 સ્થળોએ 51,000થી વધુ નોકરીપત્રો વિતરણ કર્યા છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને સશક્ત બનાવવાનો અને રાષ્ટ્રીય વિકાસમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે. આ નવી ભરતી વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં કરવામાં આવી છે, જેમ કે આવક વિભાગ, ગૃહ મંત્રાલય, રેલવે મંત્રાલય, પોસ્ટ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ અને શ્રમ અને રોજગાર મંત્રાલય. આ રોજગાર મેળાની 15મી આવૃત્તિમાં નોકરીપત્રો વિતરણ કાર્યક્રમ 47 સ્થળોએ યોજાયો હતો, જે દેશભરના યુવાનોને સરકારી નોકરીઓ માટેની તક પ્રદાન કરે છે. આ પહેલ વડાપ્રધાનના રોજગાર સર્જનને પ્રાથમિકતા આપવાના પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ પહેલ વડાપ્રધાનના રોજગાર સર્જનને પ્રાથમિકતા આપવાના પ્રતિબદ્ધતાને દર્શાવે છે. રોજગાર મેળા દ્વારા યુવાનોને સરકારી નોકરીઓ માટેની તક પ્રદાન કરવામાં આવી રહી છે, જે તેમને સશક્ત બનાવે છે અને રાષ્ટ્રીય વિકાસમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરે છે. આ પહેલ વડાપ્રધાનના રોજગાર સર્જનને પ્રાથમિકતા આપવાના પ્રતિબદ્ધતાને દર્શાવે છે. રોજગાર મેળા દ્વારા યુવાનોને સરકારી નોકરીઓ માટેની તક પ્રદાન કરવામાં આવી રહી છે, જે તેમને સશક્ત બનાવે છે અને રાષ્ટ્રીય વિકાસમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરે છે.